નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં તમારું સ્વાગત છે. જય માતાજી, ઓમ નમો નારાયણ. બધાએ દર્શક મિત્રોને આ વિડીયામાં હું તમને બતાવીશ મારી વાડીમાં કેટલું વરસાદને લીધે નુકસાન થયું, શું શું વાવ્યું છે, અને ગામડાનું દેશી જીવન કેવું હોય અને કેવી રીતે ગામડાના લોકો જીવતા હોય છે એ તમને આ વિડીયોમાં જોવા મળશે. તો વિડીયો અંત સુધી જોતા રહેજો. અને વિડીયામાં નવા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ચાલો હું તમને બતાવું છું. તો જય સુખ છે ને, જો સાંતીડું તૈયાર કરે છે. જો વરસાદ ન આવે ને તો કાલ ખેતર દાંતા અને રાપ ખડ થઈ ગયું છે, કપાવાયો છે એમાં, તો એમાં હાંકવા જવાનું છે. આ આગળ તમને દેખાડું, જો આવું સાંતીડું હોય, આ કાલે હાંકવા જવાનું છે. આ કિસોડાનો વેલો છે, જેમાં કિસોડા આવી ગયા છે. આને બાજરો કહેવાય, બાજરો. આવો બાજરો થાય. આ શેરડીના છોડ છે, આ દેશી ઘાસ છે, અને સીતાફળીનો છોડ છે. આ પશુઓ માટે, ગાય ભેંસ બળદ માટે ઝાર વાવી છે. વરસાદના લીધે જે વધી નથી. આ અમારો બે બળદિયા છે, એક પાડી છે, અને બીજા ઢોરી રહ્યા ને એ સામે બાંધાશ લીમડાની છે. આ પાણીનો ટાંકો છે, જે બોરમાંથી પાણી આવે પહેલાં ભરવી, પછી આખો ભરાઈ જાય એટલે વાડીમાં કપાસ પાવા માટે, તૂર પાવા માટે છોડવી. વરસાદ બહુ પડવાથી રીંગણીનું તો પૂરું થઈ ગયું. હમણાં તમને દેખાડું. આ બકાલું વાવ્યું પણ વરસાદને લીધે એ જો બળવા લાગ્યું છે. આ ભીંડો છે, ભીંડો. આ એની સિંગું છે, જો નાની નાની. એક અહીંયા સિંગ છે, આને ભીંડો કહેવાય. આને ગુવાર કહેવાય. નજીકથી જોઈ શકો છો તમે. આ કાકડી ખાવા માટે વાવીશ, પણ વરસાદના લીધે અત્યારે છે નહીં આમાં કંઈ. આ જો મારી વાડી છે, દૂર દૂર દેખાય ને ત્યાં સુધી. આ ભારે વરસાદ પડ્યો ને 29 તારીખે શ્રાવણ માસમાં, ત્યારે જો આ રીંગણી સારી, એની પહેલાં સારી હતી, પણ અત્યારે આ જો બળી ગઈ. રીંગણી બળી ગઈ, એમાં નાના નાના છોડ બીજા હતા. આ મરસી પણ બળી ગઈ, અને આમાં મેથી. આ જો અતિ વરસાદના લીધે બહુ પાણી ભરાણું ને, એટલે જો આ મરસી બળી ગઈ. રીંગણી જો બળવામાં છે. આ બધા જો મારા મમ્મી, એક મારા કાકી છે, મારા વાઈફ છે, બધા નીંદે છે. જોઈ શકો છો. આ જો મારા કાકાની વાડીમાં દવા છાંટે છે. શું કરો છો વિનાકા? દવા છાંટો છો? જા એ બાજુમાં એની વાડી છે, અને અમારી વાડી છે. હાલો તમને તુવેર બાજુ લઈ જાઓ. જો કિશોડાનો વેલો અહીં પણ છે. આ તુવેર છે, તુવેર. એને વરસાદ પડવાથી કાંઈ વાંધો નથી આવ્યો, લીલી સમ છે. અને આને દૂધી કહેવાય, દૂધી.
આ અમારું મિત્રો ગામડાનું જીવન હોય છે. આ તુવેર છે, તુવેર જે દાળ ભાતમાં નાખવામાં આવે ને, શેડવામાં આવે એ આ તુવેર છે. આ મરસી છે, જે એમાં મરચાં આવ્યા નથી. સામે દેખાય ટીસી છે, એ પાવરથી બોરમાં જે મોટર હોય એનાથી પાણી બહાર કાઢવી જોઈએ. આ સીભડાનો વેલો, સીભડા જો આવા સીભડાના વેલા હોય. આ નાનું એવું સીભડું છે, હમણે રુદુ કૃષ્ણ આવ્યા ને લઈ ગયા એમાંથી. આ બધા અમારા બે બળદિયા છે, ઓલી પાડી છે. ઓહ, અમારા બે બળદિયા છે, ઓલી પાડી છે. ઓહ, હાલો મિત્રો, તો આ છે ને મારી વાડીના તમને મારી વાડી દેખાડી કે એમાં શું શું વાવ્યું છે, કેટલું નુકસાન થયું છે વરસાદ પડવાથી. અતિ ભારે વરસાદ પડ્યો તો એ ભગવાનની દયાથી તુવેરમાં કે એમાં કાંઈ વાંધો આવ્યો નથી. એક રીંગણી અને થોડીક એક કટ્ટું મેથી વાવી હતી, એમાં થોડુંક નુકસાન થયું છે. આવાના વિડીયો જોવા માટે મારી ચેનલ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવજો. જય માતાજી. ઓમ નમો નારાયણ.